પ્રસ્તાવના. જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે, તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે. છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ. આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્વને હાનિ પહોંચાડતો નથી, તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરાવવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્વ કોઈ રીતે ઓછું કરતો નથી. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અને નાટક, મહાકાવ્ય, કથા, આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા 6 મહાકવિઓની એક એક રચના પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. પહેલો શ્લોક મહાકવિ ભાસના એકાંકી કર્ણભારમમાંથી લેવામાં આવ્યો છે. તેમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે. બીજા શ્લોકમાં મહાકવિ કાલિદાસના માલવિકાગ્નિમિત્રમાંથી છે, જેમાં બીજાથી દોરવાયા વગર મનુષ્ય પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવ્યું છે. ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી લીધેલા ત્રીજા શ્લોકમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે, તે દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. ચોથો શ્લોક ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધિ પામેલો છે. તેમાં દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે. પાંચમો શ્લોક નાટ્યકાર શુદ્રકના મૃચ્છકટિકમાંથી પસંદ કરેલો છે. તેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખાયું છે. છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે, જેમાં સજ્જનોની પ્રશંસા સુપેરે કરવામાં આવી છે. આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ, તો જ કાવ્યનું શિક્ષણ સફળ બની શકે. હવે આપણે જોઈએ પાઠની સમજૂતી. શ્લોક 1. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલપર્યયાત સુબદ્ધમૂલાઃ નિપતન્તિ પાદપાઃ જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ હૂતમ ચ દત્તમ તથૈવ તિષ્ઠતિ. હવે જુઓ આના શબ્દાર્થ. શિક્ષા એટલે કે કેળવણી, ક્ષયમ ગચ્છતિ એટલે નાશ પામે છે, કાલપર્યાત એટલે કે વખત વીતતા, સુબદ્ધ મૂલાહ એટલે કે ખૂબ જ મજબૂત મૂળવાળા, નિપતંતિ પાદપાહ એટલે કે પાદપાહ નિપતંતિ એટલે કે વૃક્ષો પડી જાય છે, જલમ એટલે કે પાણી, જલસ્થાન ગતમ એટલે કે જળાશયમાં રહેલું, ચ શુષ્યતિ અને સુકાઈ જાય છે, હૂતમ ચ દત્તમ ચ હોમેલું અને દાનમાં આપેલું, તથૈવ તિષ્ઠતિ છતાં એ એમનું એમ રહે છે. હવે આનું ભાષાંતર જુઓ. વખત વીતતા કેળવણી નાશ પામે છે, ખૂબ જ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને દાન આપેલું એમનું એમ જ રહે છે. હવે શ્લોક નંબર 2 જુઓ.
પુરાણમ ઇતિ એવ ન સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ નવમ ઇતિ અવધ્યમ સંતઃ પરીક્ષા અનંતરદ ભજન્તે મૂઢઃ પરપ્રયત્નેય બુદ્ધિ. શબ્દાર્થ જુઓ. પુરાણમ ઇતિ એવ એટલે કે જૂનું, પ્રાચીન છે એટલે એમ જ. ન સાધુ સર્વમ નથી બધું જ સારું. ન ચાપી એટલે કે ન ચ અપી એટલે કે નહીં અને પણ. નવમ ઇતિ અવધ્યમ નવું એમ ટીકા ન કરી શકાય એવું. સંતઃ પરીક્ષા અનંતરદ એટલે કે સજ્જનો પરીક્ષા કરીને. મૂઢઃ પર પ્રયત્નનેય બુદ્ધિ એટલે કે પર પ્રત્યયનેય બુદ્ધિ એટલે કે પારકાઓના વિશ્વાસથી દોરાયેલી બુદ્ધિવાળા. આ શ્લોકનું ભાષાંતર જુઓ. જૂનું એટલે કે પ્રાચીન છે એટલે જ બધું સારું નથી હોતું. કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય એવું પણ નથી હોતું. સજ્જનો એટલે કે વિદ્વાનો પરખ કરીને બેમાંથી એકને સેવે છે, જ્યારે મૂર્ખ લોકો પારકાઓના વિશ્વાસથી દોરાઈ જનારી બુદ્ધિવાળા હોય છે. હવે જુઓ શ્લોક નંબર 3. વજ્રાદબી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અર્હતિ. શબ્દાર્થ જુઓ. વજ્રાત અપી એટલે વજ્ર કરતા પણ. કઠોરાણી એટલે કે કઠોર. મૃદુની એટલે કે કોમળ. કુસુમાત અપી એટલે ફૂલ કરતા પણ. લોકોત્તરાણામ એટલે કે સામાન્ય લોકોથી ચડિયાતા. ચેતાંસી એટલે કે મનને. કો એટલે કે કોણ. નું એટલે ખરેખર. વિજ્ઞાતુમ અર્હતિ એટલે કે જાણવા સક્ષમ છે. આ શ્લોકનું ભાષાંતર જુઓ. વજ્ર કરતા પણ કઠોર અને ફૂલ કરતા પણ કોમળ એવા સામાન્ય લોકો કરતા ચડિયાતી કોટીના લોકોને મનને જાણવા ખરેખર કોણ સક્ષમ છે. શ્લોક 4. અન્ય સ્મા લબ્ધપદો નીચઃ પ્રાયેણ દુસ્સહો ભવતિ રવિરપી ન દહતિ તાદૃગ યાદૃગ દહતિ વાલુકાનિકરઃ. શબ્દાર્થ જુઓ. અન્યસ્માત લબ્ધપદઃ એટલે કે અન્ય વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર. નીચઃ એટલે કે નીચ માણસ. પ્રાયેણ એટલે કે મોટે ભાગે. દુસ્સહો એટલે કે અસહ્ય. ભવતી એટલે બની જાય છે. રવિહિ અપી એટલે કે સૂર્ય પણ. ન દહતી એટલે દઝાડતો નથી. તાદૃગ એટલે એટલો. યાદૃગ એટલે જેટલો. દહતી દઝાડે છે. વાલુકા નિકરહ રેતીનો ઢગલો. ભાષાંતર જુઓ. અન્ય વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. સૂર્ય પણ એટલો દઝાડતો નથી જેટલો રેતીનો ઢગલો દઝાડે છે. શ્લોક નંબર 5. સુખમ હિ દુઃખાન્ય નુભયતે શોભતે ઘન અંધકારેષુ ઇવ દીપદર્શનમ સુખાત્તુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતિ. આ શ્લોકના શબ્દાર્થ જુઓ. સુખમ એટલે સુખ. હિ એટલે ખરેખર. દુઃખાની અનુભૂય એટલે દુઃખોને અનુભવીને. શોભતે એટલે શોભે છે.
ઘન અંધકારેષુ ઈવ, જેમ ગાઢ અંધકારમાં. દીપ દર્શનમ, દીવાનું દર્શન. સુખાત તુ એટલે સુખમાંથી તો. યો એટલે કે જે. યાતિ એટલે પામે છે. નરહ એટલે નર. દરિદ્રતામ એટલે ગરીબાઈને. ધૃતમ શરીરેણ એટલે શરીર ધારણ કરેલ હોવા છતાં. મૃતઃ મરેલાની જેમ. સજીવતી તે જીવે છે. હવે આનું ભાષાંતર જુઓ. ખરેખર સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબીમાં આવી પડે છે તે તો શરીર ધારણ કરેલ હોવા છતાં મરેલાની જેમ જીવે છે. શ્લોક નંબર 6 જુઓ. શ્લોક 6 જુઓ. સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશકાલે અપી છેદે અપી ચંદન તરુઃ સુરભયતિ મુખમ કુઠારસ્ય. આના શબ્દાર્થ જુઓ. સુજનો એટલે કે સુજનઃ એટલે કે સજ્જન પુરુષ. ન યાતિ એટલે પામતો નથી. વૈરમ એટલે કે વેર. પરહિત નિરતો એટલે કે પારકાના હિતમાં લાગેલો. વિનાશકાલે અપી એટલે કે વિનાશના સમયમાં પણ. છેદે અપી એટલે કાપવામાં આવે તો પણ. ચંદન તરુઃ એટલે કે ચંદનનું વૃક્ષ. સુરભયતિ એટલે કે સુવાસિત કરે છે. મુખમ કુઠારસ્ય એટલે કે કુહાડીના અગ્રભાગ એટલે કે ધારને. હવે આનું ભાષાંતર જુઓ. પારકાના હિતમાં લાગેલો સજ્જન પુરુષ વિનાશના સમયમાં પણ વેર દાખવતો નથી. ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ તે કુહાડીના અગ્રભાગ એટલે કે ધારને સુવાસિત કરે છે.